નડિયાદ એસઆરપીના એએસઆઈ દ્વારા હોમગાર્ડને માર મારતો અને ગાળાગાળી કરતો વિડીયો વાયરલ। નડિયાદ એસઆરપી કેમ્પ ગેટ પર થયેલ મારામારીનો વિડીયો વાયરલ। હેલ્મેટ બાબતે તકરાર થતા એસઆરપી એએસઆઈએ હોમગાર્ડ સાથે કરી ઝપાઝપી। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સાથે કરી મારામારી। હેલ્મેટ કેમ નથી પહેર્યું કહીને અપશબ્દો બોલી મારામારી કરી। હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડીયો કર્યો વાયરલ। સમગ્ર ઘટનાને લઈને હોમગાર્ડ જવાને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં કરી અરજી। જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। મારવાનો અધિકાર કોને આલ્યો તમને? હે અધિકારની કેમ મારે છે? હે હું દેખાઉં છું આખી એસઆરપી માં મને હેલ્મેટ વગર મારે છે, મને ઉભો રાખે બધા એસઆરપી વાળા જાય છે હેલ્મેટ વગર। કોણ જાય છે સમજો રે? હેલ્મેટ વગર બોલ। આ સાહેબે મને 2 ધોલ મારી। હા જય શું પણ એમ કેવું પડે હું પોલીસ કેસ કરી બરાબર કેસ કરતા હું પોલીસ કેસ કરતા આખી એસઆરપી બધા જાય છે, હું દેખાઉં છું એમને। જા તું પોલીસ કેસ કરતા તો જા તું પોલીસ કેસ કર લે ચલ ને। આ સાહેબે મને 2 ધોલ મારી અત્યારે। તું ના તું પોલીસ કેસ કર વાયરલ થઈશ 2 ધોલ મારી મને અત્યારે। તું પોલીસ કેસ કર મારી પર। બરા શું છે એમ કોઈ કરું કોઈ કાયદો નથી એસઆરપી હેલ્મેટ વાળો કોઈ કાયદો નથી, બધા કાયદા વગર જાય છે। પોલીસ નો કર્મચારી હોય પોલીસ કેસ કરો તો હેલ્મેટ વગર જઈએ કે આમ નાગરિક નહીં જઈ શકતો બરાબર? કાકા 3 દિવસથી મારો ઝઘડા કરે છે, પેલા કરે છે, બધા હેલ્મેટ વગર જાય છે, મને જ રોકે છે જ્યારે હોય ત્યારે। મને 2 ધોલ મારી અત્યારે બરાબર, અને જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું। મેં એ દિવસે સાહેબ ને રજૂઆત કરી હતી પણ કશું કર્યું નહીં, અત્યારે મને જ ધોલ મારી એમને 2। મેં એમને પ્રેમથી કીધું કે બધા જાય છે, આજે તહેવાર છે, 2 દિવસનો તહેવાર છે, બધા જાય છે, તહેવારના દિવસે હેલ્મેટ વગર મારામારી કરે છે બરાબર। હું સાહેબ ને રજૂઆત કરી, પોલીસ કેસ કરી, એફઆઈઆર કરવાનો છું। હે બૂમો નહીં પાડવાની, ગારો નહીં બોલવાની બરાબર।